ये खबर जूनागढ़ से सामने आई है, जहां के बाटवा पुलिस थाने में किसान के साथ धोखाधड़ी हुई होने की शिकायत दर्ज हुई है। दरअसल जूनागढ़ के बाटवा पुलिस थाने में ये शिकायत दर्ज करवाई गई, तब आरोपी की भी गिरफ्तारी कर ली गई है। गोविंद डाकी नाम के किसान की ओर से 9,10,000 रुपयों की धोखाधड़ी की गई होने की शिकायत विजय हिंगराजिया नाम के किसान की ओर से पुलिस थाने में दर्ज करवाई गई। तब इस मामले के मद्देनजर बाटवा पुलिस थाने की ओर से आरोपी की गिरफ्तारी कर ली गई और साथ ही पैसे भी रिकवर कर लिए गए हैं। तब इस बारे में केशोद के डीवाईएसपी बीसी ठक्कर ने ज्यादा जानकारी दी है। फरियादी विजयभाई छगनभाई हिंगराजिया કે જો ભીતાણા ગામ માણાવદરના રહે છે, જો આ કામના આરોપી ગોવિંદભાઈ કન્નાભાઈ ડાકી રહે બાલાગામ વાળાને જે પોતાને ખેતરમાં જે ભાગ્યું રાખેલું હતું અને એમાં પાકના જે એનો પાક વાવેલો હતો કપાસ અને ચણા એના 9,10,000 રૂપિયા આ કામના આરોપીને આપ્યા હતા અને એનો હિસાબ કરવાનો બાકી હોય જે અંગેના એમને પૈસા એને આપેલા હતા, જે એને આપેલાને આરોપીને જે હિસાબ કરવાનો બાકી હતો, જે આરોપી વિશ્વાસ પોતાના કોઈ આરોપ પૈસા છે એ પોતે ગાડીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા ને એ દરમિયાન લઈ ગયેલા ને પૈસા આપવા ન પડે એ બાબતે એણે ગુનાહિત વિશ્વાસઘાત કરેલ, જે બાબતનો ગુનો દાખલ કરતા પોલીસે આ કામની ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા પ્રથમ આરોપી હું જણાવેલ કે પોતાને ચક્કર આવીને પડી ગયેલા, કોણ લઈ ગયું છે ખ્યાલ નથી, પરંતુ પોલીસે તેમાં ઊંડી તપાસ કરી અને તપાસ કરતા સદર જે ગોવિંદભાઈ છે એ પોતે જ આરોપી હતા અને તેઓની પાસેથી સંપૂर्ण મુદ્દામાલ પણ પોલીસે રિકવર કરેલ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।